नमस्कार विद्यार्थी मित्रों, विषय गणित धोरण 10 चैप्टर नंबर 1 में स्वाध्याय 1.2 नो दाखला नंबर 1 जे छेल्ला लेक्चर में आपणे भण्या था। आजना लेक्चर में एक्जाम्पल नंबर 2 थी शुरुआत करिए। नीचे आपेला पूर्णांकोनी जोड़ीना गुस्सा अने लस्सा शोधो अने गुस्सा गुण्या लस्सा बराबर बंने पूर्णांकोना गुणाकार थाय छे तेम चकासो। 26 અને પેલો દાખલો છે 26 અને 91, બીજો છે 510 અને 92, ત્રીજો છે 336 અને 54। તો હવે અહીં આપણે શું કામ કરવાનું છે કે અહીં જે પૂર્ણાંકોની જોડી આપેલી છે એટલે કે આ પહેલો દાખલો છે એમાં 26 91 છે, 26 નો ગુસ્સા 91 નો ગુસ્સા, 26 નો લસ્સા 91 નો લસ્સા, એ બંનેના લસ્સા મેળવી 26 91 નો ગુસ્સા 26 91 નો લસ્સા એ બે મેળવી દઈએ। ત્યારબાદ આ સૂત્ર જે આપેલું ગુસ્સા 26 91 લસ્સા 26 91 બરાબર બંને પૂર્ણાંકો એટલે 26 ગુણ્યા 91 એ બંને સમાન થાય તેવું આપણે ચકાસવાનું છે। તો સૌ પ્રથમ પહેલા દાખલાથી આપણે શરૂઆત કરીએ તો 26 અને 91। તો અહીં આપણે ધારી લઈએ કે ધારો કે a બરાબર 26 અને बी बराबर 91। तो आ प्रमाणे धारी लीए। हवे 26 ना अवयव पाड़ीए तो 26 ना जो आपणे अवयव वृक्ष मुजब करिए तो 26 ना अवयव वृक्ष मुजब 13 दू 26 एटले 2 भांगा 26 भांगा 2 करवाथी शुं आवशे 2 गुण्या 13 करो तो 26 जवाब आवी जशे। तो आ हवे 13 ना भाग पाड़ीए तो 13 गुण्या 1 आवे तो ई तो 13 तो पछी अविभाज्य संख्या थई जशे। तो 2 અને 13 ई शुं थशे 26 ना अवयव बनी जशे। त्यारबाद 91 जे छे 91 ना जो अवयव वृक्ष मुजब आपणे जो एना अवयव पाड़ीए तो 13 सत्ता 91 थाय कारण के 7 भाग चालशे तो 7 गुण्या 13 आ प्रमाणे थशे। तो आ अवयव वृक्ष मुजब आपणे 26 અને 91 ना अवयव पाड़ी दीधा। तो आनो अर्थ एवो थाय के 26 बराबर 2 गुण्या 13 અને 91 बराबर 7 गुण्या 13 थाय। हवे जो आपणे 26 અને 91 नो गुस्सा मेळवવો હોય तो हूँ અહીં गुस्सा ए बी बराबर ए तरीके કેટલા છે 26 અને बी तरीके 91। तो ए ने बी ની કિંમત મૂકી દો 26 અને 91। तो गुस्सा શું થાય આ બંનેમાં સામાન્ય હોય અને એની ન્યૂનતમ ઘાત હોય। અહીંયા 13 સામાન્ય છે અને 13 ની ઘાત જે છે એ ઓછી હોવી જોઈએ તો અહીં 13 ની ઘાત સમાન છે તો એ જે 13 છે એ જેનો શું બની જાય ગુસ્સા બને। ત્યારબાદ હવે આપણે લસ્સા મેળવીએ તો લસ્સા એ બી તો લસ્સા 26 91 ए तरीके 26 बी तरीके 91 तो लस्सा 26 91 तो शुं थशे तो के आ बंने में सामान्य होय अने महत्तम घात होय। सामान्य होय 13 छे एनी महत्तम घात 1 छे तो ए लई लीधा। पछी जे बीजी अविभाज्य संख्याओ आवे 7 अने 2 ए पण आवी जशे। तो 13 सत्ता 91 गुण्या 2 करीए तो जवाब आवशे 182। तो तेथी लस्सा 26 91 बराबर 182 आपने मळशे। तो आ रीते गुस्सा मळी गयो अने लस्सा मळी गयो। हवे आपणी पासे जे सूत्र छे के बे संख्याओनो बंने पूर्णांकोनो गुणाकार तो बंने पूर्णांकोनो गुणाकार पण आपणे मेळवी दीए। तो बंने पूर्णांकोनो गुणाकार એટલે કે a ગુણ્યા b। હવે a તરીકે 26 b તરીકે 91 તો 26 ગુણ્યા 91 કરવાથી જવાબ આવશે 2366। આ પ્રમાણે બંને પૂર્ણાંકોનો ગુણાકાર મળી ગયો। હવે ગુસ્સા એ બી અહીં આપણે જે સૂત્ર જોઈએ ગુસ્સા ગુણ્યા લસ્સા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર। તો ગુસ્સા કોનો તો કે આ બંને સંખ્યાનો તો ગુસ્સા એ બી ગુણ્યા લસ્સા એ બી બરાબર એ ગુણ્યા બી બરાબર એ ગુણ્યા બી। તો તેથી ગુસ્સા એ બી એટલે એ તરીકે શું આવશે ગુસ્સા એ
એટલે એ બરાબર 26, બી બરાબર 91. તો ગુસ્સા 26 91 ગુણ્યા લસા 26 91. તો ઇઝ ઇક્વલ ટુ એ બી છે. તો એ બી એટલે શું થાય? 26 ગુણ્યા 91. તો હવે હું અહીં આનો જવાબ મેળવી દઉં. શું આવે છે? તો ગુસ્સા 26 91 શું આવ્યા? તો કે આપણને મળ્યા 13. અને લસા 26 91 શું આવ્યા? તો કે 182. તો 182 ગુણ્યા 13 કરવાથી જવાબ શું આવશે? તો કે જવાબ આવશે 2366. તો 2366 મળ્યું. તો 2366 શું દર્શાવે? બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે કે એ ગુણ્યા બી દર્શાવે. તો આમ ગુસ્સા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ બી આ જે આપણે પરિણામ હતું એ સાબિત થાય. તો તેથી ગુસ્સા અહીંયા શું આવશે? એ ની બી ની જગ્યાએ 26 ગુણ્યા 91. કારણ કે 2366 26 ગુણ્યા 91 કરવાથી જવાબ આવે છે. તો એ ની બી ની જગ્યાએ 26 ગુણ્યા 91 મૂકશું. 26 ગુણ્યા 91 એ શું થશે? એ અને બી. તો ગુસ્સા 26 91 ગુણ્યા લસા 26 91 બરાબર 26 ગુણ્યા 91. તો આમ જે આપણે પરિણામ સાબિત કરવાનું હતું એ આપણે કરી દીધું. તો ગુસ્સા 26 91 ગુણ્યા લસા 26 91 બરાબર 26 ગુણ્યા 91. એટલે કે બે સંખ્યાનો ગુસ્સા ગુણ્યા બે સંખ્યાનો લસા બરાબર એ બંને સંખ્યાનો ગુણાકાર થશે. તો આ મુજબ આપણે જે પહેલો દાખલો છે એ અહીં પૂરો થાય છે. હવે એક્ઝામ્પલ નંબર 2 માં બીજો દાખલો જે છે 510 અને 92નો ગુસ્સા અને લસા મેળવી બંનેનો ગુણાકાર આ બંને સંખ્યાના ગુણાકાર જેટલો થવો જોઈએ. હવે આપણે ચકાસવાનું છે. તો સૌપ્રથમ આ 510 અને 92 છે તેને આપણે એ અને બી નામ આપી દઈએ કે ધારો કે એ બરાબર 510 અને બી બરાબર 92. હવે આ જે સંખ્યાઓ છે એના સૌપ્રથમ આપણે ગુસ્સા મેળવી દઈએ. તો ગુસ્સા પહેલા તો આના અવયવ મેળવીશું. તો અવયવ છે એ અવયવ વૃક્ષ મુજબ. તો કે 510ના અવયવ જે છે એ શું થશે? તો કે 510 ભાગ્યા 2 કરવાથી જવાબ આવશે આપણને 255. તો 255 ગુણ્યા 2 કરવાથી શું આવશે? 510. તો એક અવિભાજ્ય અવયવ 2 મળ્યો. 255 જે છે એને આપણે જો 3 વડે ભાગાકાર કરીએ તો 3 વડે ભાગાકાર કરવાથી એનો જવાબ આવશે 85. તો આ મુજબ શું મળ્યું? 85 ગુણ્યા 3 કરવાથી 255. તો 255 ભાગ પડી ગયા. હવે 85 છે તો આપણે જાણીએ કે 17 પંચા 85 થાય. તો 5 અને આ તરફ શું આવશે? 17. તો 17 પંચા 85. તો 2 3 5 અને 17 એ શું થશે? 510ના અવયવ થશે. ત્યારબાદ હવે અહીં 92 છે. તો 92ના અવયવ જો આપણે પાડીએ અવયવ વૃક્ષ મુજબ તો 92ના 2 ભાગ પાડીએ તો શું થશે? 46. તો 92. તો 2 અને આ તરફ શું આવશે? 46. હવે 46ના ભાગ પાડીએ તો 23 દુ 46. તો આ મુજબ આપણને શું મળી ગયું? 92ના અવયવો મળી ગયા. તો આમ 510 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 અને તથા 92 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 23. તો આ મુજબ 510 અને 92ના અવિભાજ્ય અવયવો આપણે અવયવ વૃક્ષ મુજબ મેળવી દીધા. ત્યારબાદ ગુસ્સા એ બી બરાબર ગુસ્સા એ અને બી કોણ છે? તો કે એ અને બી 510 અને બી બરાબર છે 92. તો 510 ગુસ્સા 510 અને 92 510 અને 92નો ગુસ્સા એ શું થશે? તો કે આ બંનેમાં સામાન્ય હોય અને એની ઘાત જે છે એ કેવી આવી જોવે? ન્યૂનતમ હોય તેવી. તો આ 2નો વર્ગ ગુણ્યા 23 અને અહીંયા જે છે એ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. તો 2નો વર્ગ અને 2 એમાં ન્યૂનતમ ઘાત છે 2. તો ગુસ્સા તરીકે શું આવશે? 2 આવશે. તો ગુસ્સા 510 અને 92નો આન્સર આવશે 2. આવી જ રીતના જો આપણે લસા મેળવી દઈએ તો લસા 510 અને 92 એટલે કે ઇઝ ઇક્વલ ટુ લસા એ બી. એ અને બી નો લસા ઇઝ ઇક્વલ ટુ 510 અને 92. એ બરાબર 510, બી બરાબર 92.
હવે લસા 510 જે છે એ શું થશે તો કે અહીં આપણે અવયવો જોઈએ તો આ અવયવોમાં જેની મહત્તમ ઘાત હોય તે અને બાકીની તમામ સંખ્યાઓ જે આવે છે તો 2નો વર્ગ છે એ મહત્તમ ઘાત છે, 2નો વર્ગ અહીંયા 2 જ છે તો 2નો વર્ગ આવશે, પછી આવશે 3, પછી આવશે 5, 17 અને 23. તો આ તમામનો જો આપણે ગુણાકાર કરીએ તો આન્સર આવશે 23,460. તો આ 23,460 છે એ શું આવશે લસા 510 હવે આપણને લસા 510 ગુસ્સા 510 આ બંને મેળવી દીધું. હવે બંને સંખ્યાઓનો ગુણાકાર, બંને પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર તો ઇઝ ઇક્વલ ટુ બંને પૂર્ણાંક સંખ્યા એટલે a અને b છે તો a ગુણ્યા b a બરાબર 510 b બરાબર 92. તો એનો આન્સર જો આપણે ગુણાકાર કરીએ તો જવાબ આવશે 46,920 આવશે. હવે આપણી પાસે જે સૂત્ર છે ગુસ્સા ab ગુણ્યા લસા ab એના બરાબર આપણે ab સાબિત કરવું છે. તો ગુસ્સા ab ગુણ્યા લસા ab તો a અને b શું છે તો કે ગુસ્સા a બરાબર 510 b બરાબર 92 ગુણ્યા લસા 510 અને 92. તો આ ગુસ્સા 510 એટલે 510 અને 92 નો ગુસ્સા જોઈએ તો એ આવશે 2 ગુણ્યા લસા 510 92 એનો આન્સર આપણે મેળવ્યો 23,460. 23,460 આ બંનેનો ગુણાકાર કરો તો 46,920 જવાબ આવે. તો અહીં જોઈ શકાય છે બંને પૂર્ણાંકો સંખ્યાઓનો ગુણાકાર એટલે a ઇન્ટુ બી એ મળે 46,920. આ પણ જવાબ સમાન મળે છે. તો તેથી ગુસ્સા 510 ગુણ્યા લસા 510 ઇઝ ઇક્વલ ટુ 510 ગુણ્યા 92. અહીં આપણે આમે પણ દર્શાવી શકીએ તો આના બરાબર આ લખી શકાય ગુસ્સા 510 ગુણ્યા લસા 510 બરાબર 510 ગુણ્યા 92. તો આ રીતે આપણે આપણે રિઝલ્ટ સાબિત કરવાનું હતું એ સાબિત કરી દીધું. તો આવી રીતે એક્ઝામ્પલ નંબર 3 જે છે એક્ઝામ્પલ નંબર 2 પેટા 3 જે દાખલો છે એ તમારે જાતે આ મુજબ ગણવાનો રહેશે. એટલે એ દાખલો હોમવર્કમાં હું આપું છું. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર 3 નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા અને લસા શોધો. તો હવે આ જે દાખલો છે ત્રીજા એમાં 12, 15 અને 21 નો આપણે ગુસ્સા અને લસા શોધવાનો છે પણ કઈ રીતે અવિભાજ્ય અવયવની રીતે. તો સૌપ્રથમ આપણે આ દાખલામાં 12, 15 અને 21 એના આપણે અવયવ પાડવા પડે. કેવા અવયવ તો કે અવિભાજ્ય અવયવ. તો કોની મદદથી પાડશું તો કે 12, 15, 21 ના અવયવો. તો આપણે અવયવ વૃક્ષની મદદથી 12, 15 અને 21 ના અવયવો પાડીએ. તો 12 ના અવયવો જે છે એ પડશે 6 દુ 12. ત્યારબાદ અહીંયા શું લખાશે તો કે 2 ગુણ્યા 3. તો આ રીતના થઈ ગયું. હવે 15 ના અવયવો પાડીએ તો 15 ના જે અવયવો છે એ શું થશે તો કે 3 પંચા 15. ત્યારબાદ 21 ના અવયવો પાડીએ તો 21 ના અવિભાજ્ય અવયવો જે છે એ થશે 3 અને આ બાજુ આવશે 7. તો આ રીતે 12, 15 અને 21 ના અવયવો આપણે દર્શાવ્યા. તો તેથી 12 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 બરાબર 2 નો વર્ગ ગુણ્યા 3. ત્યારબાદ 15 ના અવયવો હું લખું તો એ શું થશે 3 ગુણ્યા 5. ત્યારબાદ 21 ના અવયવો લખું 3 ગુણ્યા 7. આ રીતે અવયવો પડી ગયા. હવે ગુસ્સા ત્રણેય સંખ્યાનો ગુસ્સા આપણે મેળવવો છે 12, 15 અને 21 નો ગુસ્સા જો આપણે લખવો હોય તો એ શું થાય તો કે આ ત્રણેયમાં સામાન્ય હોય અને તેની ઘાત જે છે એ ન્યૂનતમ હોય. તો ત્રણેયમાં સામાન્ય હોય એવા 3 છે તો 3 છે એ શું બની જશે એનો
ગુસ્સા અને એ ત્રણેયમાં ઘાત જે છે એ સમાન છે, તો એના લીધે એ ત્રણ જ શું થઈ જશે, આપેલ જે ત્રણેય સંખ્યાઓ છે, પૂર્ણાંકો સંખ્યાઓ, એનો શું થઈ જશે, ગુસ્સા થાય. ત્યારબાદ આપેલ ત્રણેય સંખ્યાનો લસા 12, 15, 21 નો લસા બરાબર, તો આ ત્રણેય સંખ્યામાં સામાન્ય હોય, એની મહત્તમ ઘાત હોય અને એની સિવાયની પણ અવિભાજ્ય સંખ્યાઓ જે આવતી હોય તે એના શું આવશે, લસા તરીકે લઈ શકાય. તો આ ત્રણેયમાં જો આવતી હોય એવી સંખ્યા એકેય છે નહીં, આ 3 છે તો 3 આવી ગયા. હવે આ 5, 7 અહીં ભલે સામાન્ય નથી પણ એની જે મહત્તમ ઘાતવાળી સંખ્યા છે એ લઈ શકાય, 5 અને 7, અને આમાં મહત્તમ ઘાત 2 નો વર્ગ છે તો એ 2 નો વર્ગ પણ લઈ શકાય. આ ચારેય સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળશે 420. તો 420 છે એ શું મળશે, લસા 12, 15 અને 21. ફરીવાર લસા વિશે સમજાવું તો આ ત્રણેયમાં સામાન્ય હોય અને જેની ઘાત ત્રણેયમાં જે સામાન્ય હોય તેની મહત્તમ હોય, અથવા સામાન્ય ન હોય પણ એની ઘાત શું હોય, મહત્તમ હોય, એવી આપણે સંખ્યા લેવાની. માની લો કે 2 નો વર્ગ છે તો અહીંયા ધારો કે 2 આવે છે, તો 2 અને 2 ના વર્ગમાં મોટી ઘાત 2 નો વર્ગ છે તો એ અહીંયા એના લસા તરીકે લઈ શકાય. તો હવે ત્રણેયમાં સામાન્ય છે, એની મહત્તમ ઘાત 1 છે તો 3 આવશે. ત્યારબાદ 5 અને 7 એ પણ આવશે, એ બંનેની ઘાતો 1 છે, એ કંઈ સામાન્ય આવતા નથી તો 5 × 7. 2 નો વર્ગ છે, માની લ્યો કે આ 2 માંથી ક્યાંક 2 આવે છે, માત્ર 2 સંખ્યા આવે છે, ગુણ્યા 2, તો 2 નો વર્ગ અને 2 માં 2 નો વર્ગ 2 ની ઘાત 2 છે, મોટી છે, તો એ પદ આપણે અહીંયા લખવાનું રહે. તો 3 × 5 × 7 × 2 નો વર્ગ બરાબર 420. તો આમ અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા અને લસા આપણે આપેલ ત્રણેય સંખ્યાનો મેળવી દીધો. આવી જ રીતના હવે એક્ઝામ્પલ નંબર 2 ની આપણે ગણતરી કરીએ. તો એક્ઝામ્પલ નંબર 2, 17, 23 અને 29 ના અવયવો. હવે જો એને અવયવ વૃક્ષ રીતે દર્શાવીએ તો 17 એકા 17 જ થાય, તો અહીંયા 1 આવે અને અહીંયા 17 આવે. ત્યારબાદ 23ના જો અવયવ પાડીએ તો 23 એકા 23, આ આપણે જ્ઞાત વસ્તુ છે એટલે અહીંયા જો આપણે અવયવ વૃક્ષ ન બનાવીએ તો પણ ચાલે. આ 29 છે એ પણ કેવા છે, અવિભાજ્ય સંખ્યા છે, એટલે આ પ્રમાણેના ત્રણેયના ભાગ પડે. તો હવે આના અવયવ જો લખીએ, 17 બરાબર 1 × 17, ત્યારબાદ 23 બરાબર 1 × 23 અને 29 બરાબર 1 × 29. તો તેથી ગુસ્સા 17, 23 અને 29 બરાબર, ત્રણેયમાં સામાન્ય હોય, ઘાત ન્યૂનતમ હોય, ત્રણેયમાં સામાન્ય હોય તેવો 1 જ છે અને એની ઘાત 1 જ છે એટલે 1 જ આવશે, તો આનો ગુસ્સા શું થઈ ગયો, 1. ત્યારબાદ લસા 17, 23, 29, ત્રણેયમાં સામાન્ય હોય તો પણ ચાલે, ન પણ હોય તો એ ચાલે, અને એની ઘાત કેવી હોવી જોઈએ, મહત્તમ હોવી જોઈએ. તો ત્રણેયમાં સામાન્ય છે 1 છે ને એની ઘાત મહત્તમ 1 જ છે એટલે 1 આવશે. ત્યારબાદ 17 ગુણ્યા 23 ગુણ્યા 29, આ ચારેયનો ગુણાકાર કરીએ તો જવાબ આવશે 11,339. તો ધેરફોર લસા 17, 23 અને 29 નો જવાબ 11,339 આપણને મળે. તો આમ આપેલ જે ત્રણેય સંખ્યા હતી 17, 23, 29 નો ગુસ્સા અને લસા અવિભાજ્ય અવયવની રીતે આપણે મેળવો. તો આ રીતે જે ત્રીજો દાખલો છે એ ત્રીજો દાખલો તમે જાતે ગણી શકશો કે જે હું હોમવર્કમાં તમને આપું છું. તો આ રીતે આપણે સ્વાધ્યાય 1.2 ના દાખલા નંબર 1 થી 3 પૂરા કર્યા. હવે એક્ઝામ્પલ નંબર 4 ની આપણે ચર્ચા કરીએ. તો એક્ઝામ્પલ નંબર 4 ની રકમ જો હું અહીંયા દર્શાવું તો જો ગુસ્સા 306 અલ્પિરામ 657, એટલે આ જે બે સંખ્યા છે એનો ગુસ્સા જે છે એ શું થાય, 9 આપેલો છે, એ આપણને રકમમાં આપેલો છે હોય તો લસા 306, 657 શોધો. તો આપણને આનો લસા શોધવાનો છે. તો આપણે
કઈ રીતે મેળવવું? તો હમણાં 1 થી 3 દાખલાઓ જોયા, તો એમાં તમે એ અને બી આને કહી દો આ બે સંખ્યાને, અને એના ઉપરથી એના અવયવો પાડો, અને અવયવો પાડી અને એનો લસા તમે મેળવી શકો. પરંતુ જો એમ ન કરવું હોય તો આપણે અહીં દર્શાવીએ કે અહીં આપણી પાસે એક સૂત્ર છે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને ધન પૂર્ણાંકોનો ગુણાકાર. તો લસા ગુણ્યા ગુસા આ બંનેનો ગુણાકાર એ કોના બરાબર થાય? તો કે આ બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય. એ મુજબનો દાખલો આપણે જોયેલા છે. તો હવે આપણે દર્શાવીએ કે અહીં ગુસા 306 657 બરાબર 9 આપેલ છે. ત્યારબાદ લસા ગુણ્યા ગુસા અથવા તો ગુસા ગુણ્યા લસા બરાબર બે પૂર્ણાંકો નો ગુણાકાર. હવે આપણી પાસે સૂત્ર શું થશે? તો કે આપણે લસા કઈ બે સંખ્યાનો છે? તો કે 306 657 એને ગુણ્યા ગુસા કોનો છે? તો કે 306 657 એના બરાબર બે પૂર્ણાંકોનો ગુણાકાર. તો બે પૂર્ણાંકો કોણ? 306 657. તો હવે આપણે શું મેળવવું? લસા 306 657. તો લસા 306 657 ગુણ્યા ગુસા 306 657 નો આપેલું છે 9. તો 306 ગુણ્યા 657. તેથી લસા 306 657 બરાબર 306 ગુણ્યા 657 ભાગ્યા 9. ધેરફોર લસા 306 657 બરાબર આન્સર આવશે એનો 22,338. તો આ જે આન્સર મેળવ્યો, અહીંયા આપણે છેદ ઉડાડવો હોય તો એ ઉડાડી શકીએ કે 9 અહીંયા 63 ગુણ્યા 9 એટલે 657 થશે. એટલે સોરી 73 ગુણ્યા 9 73 ગુણ્યા 9 એટલે 306 ગુણ્યા 73 કરવાથી જવાબ આવશે 22,338. તો 22,338 એ શું થશે? 306 અને 657નો લસા. તો 22,338 આપેલ બંને સંખ્યાનો લસા થાય. તો આ રીતે આવા જે દાખલાઓ છે એ આઈએમપી દાખલાઓમાંની એક છે. એટલે આ દાખલાઓનો અભ્યાસ ખાસ કરવો. તો એક્ઝામ્પલ નંબર 4 પૂરો થાય છે. તો આમ સ્વાધ્યાય 1.2 છે એ અહીં પૂરો થાય છે. અને આવા જે 1 થી 4 દાખલાઓ છે ને રિલેટેડ ઉદાહરણના જે તે દાખલાઓ હોય એ જાતે પૂરા કરી દેવાના રહેશે. તો હવે એક આપણે છેલ્લો ટોપિક જે છે આ ચેપ્ટરના, આપણે એક પ્રમેય જે છે એ પ્રમેય વિશે આજના આપણે વાત કરવાની રહેશે. તો એ પ્રમેયનું સ્ટેટમેન્ટ જે છે એ જો હું લખું તો એ આ પ્રમાણેનું છે કે જો ક્યુનું અવિભાજ્યમાં અવયવીકરણ અનઋણ પૂર્ણાંકો n અલ્પવિરામ m માટે 2m 5n સ્વરૂપે ન હોય તો x બરાબર p/q નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે. તો આ શું આ સ્ટેટમેન્ટ શું કહે છે? તો પહેલાં આપણે સ્ટેટમેન્ટ સમજીએ કે જે કોઈ સમય સંખ્યા હોય, સમય સંખ્યા જેનું સ્વરૂપ p/q નું હોય, આ p/q ના સ્વરૂપમાં pના છેદમાં આ q બરાબર આ સ્વરૂપે 2m × 5n એટલે કે કોઈ પણ અનઋણ એટલે ધન એટલે કે ઋણ ન હોય તેવા પૂર્ણાંકો, ધન પૂર્ણાંકો n અને m માટે 2m × 5n સ્વરૂપે ન હોય. એટલે આ જે છેદનું સ્વરૂપ છે આવું ન હોય તો આ કોઈ x એટલે કે p/q નો જવાબ x મળે. તો એનું દશાંશ નિરૂપણ કેવું હોય? અનંત અને આવૃત હોય. અનંત અને આવૃત એટલે શું?
તો કે દશાંશ નિરૂપણ અનંત સુધી જતું હોય, એ જેમ કે 1/3 તો 0.3333 આવું અનંત સુધી જતું હોય, તો આ સંખ્યા 3 છે રિપીટ થાય છે, તો આવી દશાંશ અભિવ્યક્તિને અનંત તો છે જ, અને કેવી છે સંખ્યા રિપીટ થાય છે તો એ કેવી થાય અનંત અને આવૃત, તો આવી અભિવ્યક્તિને અનંત અને આવૃત કહેવાય. ઉદાહરણ તરીકે હજી એક બીજી અભિવ્યક્તિ કહું, 0.11 110 તો આવી જે સંખ્યા છે તો આમાં 3 સંખ્યાઓ રિપીટ થાય છે, તો આ સંખ્યા પણ કેવી થાય અનંત અને આવૃત સંખ્યા કહેવાય. તો આ જે સ્ટેટમેન્ટ છે એને જો હું અહીં એક ઉદાહરણ સ્વરૂપે સમજાવું કે આ કઈ રીતે આપણે આ સમજવું, તો એક દાખલા તરીકે જો હું કોઈ એક સમય સંખ્યા લઉં કે 13/3125, 13/3125 છે, તો હવે 13/3125 બરાબર શું લખાય, તો કે 5/5 થાય, 5/5. તો 5/5 થાય તો આની બાજુમાં હું 2/0 મૂકી દઉં, તો આ સ્વરૂપ છે એ 2m × 5n બરાબર 2/0 × 5/5 આવું સ્વરૂપ થાય અને સરખાવી શકાય. તો આ જે સંખ્યા છે એનું છેદનું સ્વરૂપ આવું મળ્યું, તો અહીંયા આપણને શું કીધું કે ન હોય, અહીંયા થાય છે, એટલે આ સંખ્યા જે છે એ શાંત મળે. આનું સ્વરૂપ કેવું મળે, શાંત દશાંશ અભિવ્યક્તિ થાય. જો આ સ્વરૂપ હોય તો સમય સંખ્યાની અભિવ્યક્તિ કેવી હોય, શાંત દશાંશ અભિવ્યક્તિ થાય. કોની, તો કે આ સમય સંખ્યાની. તો હવે આ જો અભિવ્યક્તિ શક્ય ન થાય, માની લ્યો કે 17/8 છે, 17/8 નહીં, 17/15, તો 17/15 છે તો 3 × 5 થાય બરાબર. તો આ જે 5/1 છે, 2/0 છે, તો પ્રશ્ન એવો થાય કે સાહેબ આ અભિવ્યક્તિમાં 2 અને 5 આવે છે, તો આ 3 જો એના અવયવમાં 2 અને 5 સિવાયનો અન્ય અવયવ 3 આવી ગયો, તો 3 આવ્યો એટલે એનો અર્થ એવો થાય કે આ નિરૂપણ જે છે એમાં 2m × 5n સ્વરૂપ ગણાય નહીં, કારણ કે એક અન્ય અવયવ ત્રીજો પણ ઘૂસી ગયો છે. તો આ મળ્યો તો એનો અર્થ એવો થાય કે આ 17/15 છે એની દશાંશ અભિવ્યક્તિ શાંત ન હોય, કેવી હોય અનંત અને આવૃત હોય. એટલે આ જે દશાંશ અભિવ્યક્તિ 17/15 છે એ કેવી થશે અનંત અને આવૃત થશે. ક્યારે, તો કે જ્યારે 2m × 5n સ્વરૂપે ન હોય ત્યારે. તો આ જે બાબત છે એ તમારે ખાસ નોંધ લેવાની થશે. એનું કારણ છે કે આ જે પ્રશ્ન છે એ MCQ સ્વરૂપે આ સ્ટેટમેન્ટ એટલે કે એક વાક્ય ટૂંક જવાબ પ્રશ્ન ખરા ખોટા એમાં તમને આવો પ્રશ્ન પૂછી શકે. તો આવા જે ઉદાહરણો છે એ તમારે ખાસ મગજમાં રાખવાના અને આ સ્ટેટમેન્ટ છે એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો આ જે ચેપ્ટર 1 છે એ અહીં હું પૂર્ણ જાહેર કરું છું. અસ્તુ.